टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। સ્વાગત છે આપ સૌનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યોમિક આપની સાથે. ઓગસ્ટ મહિનાનો છેલ્લો દિવસ અને સપ્ટેમ્બર વાયદા સિરીઝનો પહેલો દિવસ પણ નિરાશાજનક જ જોવા મળી રહ્યો છે. વીકલી તમે છેલ્લો દિવસ જુઓ ત્યાં તમે આજે ઘટાડા સાથે ક્લોઝિંગ જશે. મંથલી કેન્ડલ પણ તમે જુઓ નેગેટિવ ક્લોઝિંગ આપેલી છે. સંકેતો સારા નથી. આગળ હવે શું સેટઅપ અહીંયાથી બનાવવું નજર કરીએ. શરૂઆત કરીએ ટોપ હેડલાઇન્સથી. સપ્ટેમ્બર વાયદા સિરીઝના પ્રથમ દિવસે માર્કેટમાં ઉતાર ચઢાવ સાથે કારોબાર. નિફ્ટી દિવસના ઉચ્ચતમ સ્તરેથી ઘટીને 24,500ની નજીક ફ્લેટ, તો સેન્સેક્સમાં પણ સુસ્ત કારોબાર. બેંક નિફ્ટી દિવસની ઊંચાઈથી 300 પોઈન્ટ ઘટ્યો. એચડીએફસી બેંક, એવી સ્મોલ ફાઇનાન્સ બેંક અને ઇન્ડસઇન્ડ બેંકે બનાવ્યું સૌથી વધુ દબાણ. નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની શેરમાં તેજી સાથે કારોબાર. શ્રીરામ ફાઇનાન્સ નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં, તો વાયદામાં એન્ટ્રી સાથે સમ્માન કેપિટલમાં 7%ની તેજી. એલ&ટી ફાઇનાન્સ સહિત અન્ય એનબીએફસીમાં પણ તેજી સાથે કારોબાર. એફએમસીજી અને કન્ઝમ્પશન શેરમાં જોરદાર તેજી. આઈટીસી અને ટ્રેન્ડ નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં, તો બ્રિટાનિયા, કોલગેટ, ડાબર, નેસ્લેમાં પણ સારી તેજી સાથે કારોબાર. એનર્જી શેરમાં આવ્યો તેજીનો કરંટ. સીજી પાવર 5%થી વધુ વધીને વાયદા બજારનો ટોપ ગેઇનર્સ, તો કોલ ઇન્ડિયા, આઇનોક્સ વિન્ડ, સુઝલોન સહિત ભાગના શેરમાં જોવા મળી શાનદાર તેજી. તો જે ઇન્ટરેક્ટિવ વોલ તરફ અને જાણીએ હવે લેવલ કયા ધ્યાન પર રાખવા. સપ્ટેમ્બર મહિનાની સિરીઝ ખરાબ જોવા મળી રહી છે. જુલાઈમાં પણ આપણે જોયું ઓવરઓલ મહિનાની એક્સપાયરી સારી નથી ગઈ. બીજું તમે અહીંયાથી નજર કરો તો ઓગસ્ટ મહિનામાં ત્યાં પણ આપણને જે ઓવરઓલ મહિનાનો અંત થવા જઈ રહ્યો છે નેગેટિવ થઈ રહ્યો છે. આજે શરૂઆત થઈ સિરીઝની વાયદા બજારની સપ્ટેમ્બર મહિનાની શરૂઆતના પહેલા દિવસના સંકેતો નેગેટિવ જોવા મળે છે. જે ઘણા મહત્ત્વના લેવલ હતા એ પણ બ્રેક થતા જોવા મળી રહ્યા છે. એટલે સેટઅપ જે જોઈએ ઓવરઓલ થોડુંક બગડતું વધારે જોવા મળી રહ્યું છે. તો આ સેટઅપ એકચ્યુઅલી ક્યાં સુધી અહીંયાથી અટકશે એ પણ જાણવું મહત્વનું છે. તો પહેલાં નિફ્ટી ઉપર નજર કરીએ અને એ બાદ આપણે બેંક નિફ્ટીના સેટઅપ ઉપર નજર કરી લઈએ. સૌથી પહેલાં નિફ્ટીના સેટઅપ ઉપર નજર કરીએ. ઇવન અત્યારે હાલ જે માર્કેટમાં વોલેટિલિટી આપણને જે વધતી જોવા મળી રહી છે એનું કારણ છે રિલાયન્સ. અત્યારે હાલ રિલાયન્સ એજીએમ ચાલુ છે અને ત્યાં તમે જો મલ્ટિપલ જે અહીંયાથી ન્યૂઝ આવવાના છે એના કારણે માર્કેટમાં હલચલ જોવા મળશે. અત્યારે તમે જો થોડી 10 મિનિટ પહેલાં 1400 ઉપર રિલાયન્સનો શેર ગયો, ત્યાંથી ઘટીને 1360 ઉપર આવી ગયો. એટલે આપણને વોલેટિલિટી જોવા મળી રહી છે. માર્કેટે 24,525થી 24,775 50 અંકનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આપણને ખ્યાલ છે કે નિફ્ટીમાં સૌથી વધારે વેટેજ પણ આપણને રિલાયન્સનું જોવા મળે છે. એટલે ત્યાં જે પણ હલચલ થશે સ્વાભાવિક છે કે માર્કેટમાં આપણને જોવા મળવાનું છે. તો આવો સૌથી પહેલાં અહીંયાથી હવે પોઝિશનલ ચાર્ટ સમજીએ. પોઝિશનલ ચાર્ટ હું ઘણો લાંબો અહીંયાથી લઈને આવી છું. જૂન મહિના આવી ગયો, એમાં જુલાઈ મહિનો આવી ગયો, ઇવન મે મહિનો પણ તમે જોશો તો ઓલમોસ્ટ તમને અહીંથી આવી ગયો છે. એટલે છેલ્લા 3 મહિના આપણે અહીંથી 3 થી 4 મહિનાના આપણે કમ્પેરાઇઝ કરીશું. મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ 4 મહિના, રાઈટ. તો અહીંયાથી હવે સૌથી પહેલાં નજર કરો. આ હાઇલાઇટ મારે જે પોઈન્ટ કરાવો તમને એ લેવલ છે 24,470નું લેવલ છે. અહીંયા એક વખત, આ બીજી વખત, આ ત્રીજી વખત અહીં નજર કરો. આ ચોથી વખત તમે ત્યાંથી બાઉન્સ બેક જોવા મળ્યું હતું. અહીંયા ફરીથી તમને એક વખત બાઉન્સ બેક જોવા મળ્યું. હવે આજનો દિવસ પણ તમે જુઓ એક્ઝેક્ટ આજનો તો લો તમને જોવા મળે છે 24,464. જસ્ટ હમણાં લો બનાવ્યો 24,464. 4 મહિનામાં 1, 2, 3, 4, 5 વખત એટેમ્પ કર્યો હતો અને ત્યાંથી આપણે શું થયું છે બાઉન્સ બેક આવ્યું છે. જ્યારે પણ 24,470 આવ્યું અને આપણે બાઉન્સ બેક ઉપરની તરફ જોવા મળ્યું છે. ઓલમોસ્ટ બાઉન્સ બેક પણ આપણને 800થી 1000 પોઈન્ટની રેન્જ જોવા મળી છે. હવે આ ફેરી આજે તો અત્યારે હાલ તમે 24,470ને બચાવવાના પ્રયત્નો કરી રહ્યા છો. ક્લોઝિંગમાં હજુ ટાઈમ છે, પોણો કલાક બાકી છે. હવે આ 24,470 એની ઉપર ક્લોઝિંગ આપે છે કે નહીં, હવે નેક્સ્ટ વીક સોમવારે ફર્ધર ફોલોઅપ તેજી આવે છે કે નહીં, આ બાઉન્સને અહીંયાથી સાચવે છે કે નહીં સપોર્ટને, એ ઘણું મહત્ત્વનું છે. એટલા માટે 24,470 આ હાઇલાઇટેડ પોઈન્ટ છે, એને આપણે ફોકસ કરીશું. કોઈ પણ સંજોગોમાં આની નીચે આજે ક્લોઝિંગ નથી જોઈતું. આની ઉપર આપણે ક્લોઝિંગ આવવું જ જોઈએ. અને જો આવી પણ ગયું ક્લોઝિંગ તો આપણે સોમવારે આ લેવલ બ્રેક ના થવું જોઈએ. ઇવન આજે કે સોમવારે લઈ લો 24,470 એને આપણે ઇમ્પોર્ટન્સ આપીશું. વારંવાર ત્યાંથી બાઉન્સ બેક જોવા મળ્યો છે, ના આવ્યો તો હવે કયું લેવલ? તો 24,470 બાદ આપણે જો વાત કરીએ તો સેકન્ડ સપોર્ટ તમારો આવશે 24,337.
આ લાસ્ટ સપોર્ટ છે, કારણ કે ઓગસ્ટ મહિનાનો જે લો જે જોવા મળશે મંથલી કેન્ડલનો લો એ 24,337 છે. એટલે જો ફર્ધર આપણને સપ્ટેમ્બર મહિનાની સિરીઝમાં આ ઓગસ્ટ મહિનાનો લો બ્રેક થતો જોવા મળશે તો મતલબ હજુ પણ પેઇન છે, હજુ પણ ઉપરથી સપ્લાય જોવા મળી રહ્યું છે, જે આપણને ડેટા પ્રમાણે હાલ જોવા મળી રહ્યું છે. એટલે નીચે બે સપોર્ટ ફોકસ કરીશું, 24,470 અને 24,337. આ બે વાત થઈ ગઈ આપણે સપોર્ટની. હવે ઉપર તેજી માટે કયા લેવલ ફોકસ કરીશું? તેજી માટે સૌથી પહેલાં તમારા માટે આપણે આવશે 24,630, જ્યાં તમારા માટે આવે છે 100 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, અને એ તમે વટાવો તો તમારા માટે આવશે 24,815, જ્યાં તમારા માટે આવે છે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. એટલે બે લેવલ ઉપર 50 EMA 100 EMA રેઝિસ્ટન્સ છે, ત્યાં એક વખત માર્કેટ જશે, ઉપરથી આપણને અવરોધ જોવા મળી શકે છે. ઉપર સસ્ટેનેબિલિટી આવી તો મતલબ ક્યાંક ને ક્યાંક મજબૂતીની કોશિશ માર્કેટ બતાવી રહ્યું છે. મેક ઓર બ્રેક લેવલ 24,470 રાખીશું, નીચે બે સપોર્ટ 470 337, ઉપર 50 EMA 100 EMA આ રેઝિસ્ટન્સ તરીકે. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણે ઓવરઓલ નિફ્ટીના ડેલી ચાર્ટ. હવે વાત કરીએ વીકલી ચાર્ટ. આજે છેલ્લો દિવસ છે સપ્તાહનો, તો જરૂરથી આપણે દર ફેરી શુક્રવાર વાત કરીએ છીએ વીકલી સેટઅપ શું જોવા મળ્યું છે. વીકલી સેટઅપ તમે નજર કરો. સૌથી પહેલાં આપણે એ નજર કરીએ જુલાઈ મહિનાથી. 1 2 3 4 5 6 સતત 6 અઠવાડિયા તમે અહીંયા ઘટ્યા હતા, રાઈટ. અને એ ઘટાડા બાદ એક તમે પોઝિટિવ કેન્ડલ બનાવી, ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ આવ્યું હતું, એ તમે લાસ્ટ વીક તમે અહીંથી હાઈ પણ બનાવ્યો. પરંતુ વાત મેં શું કરી હતી તમને લાસ્ટ વીક, તમને યાદ હોય તો મેં કીધું હતું આ ભલે તમે બ્રેકઆઉટ પ્રમાણે તમે ઉપર લેવલ પણ આપી દીધા, પરંતુ એમાં મજા નથી. મજા શા માટે નથી? કારણ કે તમે એ જે વીકલી કેન્ડલનું તમે જે હાઈ ગ્રીન સાથે તમારું પોઝિટિવ બંધાવું છે, એની જગ્યાએ તમે શૂટિંગ સ્ટાર કેન્ડલ બનાવી હતી. તમે જુઓ તો ઓલમોસ્ટ આવી રીતે શૂટિંગ સ્ટાર જેવી તમને કેન્ડલ બનતી જોવા મળી હતી. મેં કીધું હતું આ જે બની છે એ આપણને માર્કેટ માટે સેન્ટિમેન્ટ સારા નથી, અને એના બાદ તમે નજર કરો તો આ અઠવાડિયે ઇવન આ 6 અઠવાડિયા જ્યારે માર્કેટ પડ્યું હતું ને ત્યારે પણ આટલો મોટો ઘટાડો નહોતો જે આપણને આ અઠવાડિયે જોવા મળી રહ્યો છે. એટલે માર્કેટમાં પેનિક છે. માર્કેટમાં ભલે આપણે અહીંયાથી હોપ રાખી રહ્યા છીએ કે અહીંથી શોર્ટ કવરિંગ આવવું જોઈએ, પરંતુ નથી આવતું, જેને આપણે અહીંયા એક્સેપ્ટ કરવું જોઈએ. સપોર્ટ હવે અહીંયાથી રાખીશું. હવે એક મુદ્દો એ પણ થાય, ડેઇલી ચાર્ટ પ્રમાણે જોઈ લીધું, વીકલી ચાર્ટ પ્રમાણે 24,337, એટલે કે આ મહિનાનો મેં ઓલરેડી આપણે વાત કરી, આ અઠવાડિયાનો લો કહો કે આ મહિનાનો લો કહો એ તમારા માટે બનશે 24,337. એટલે આ લેવલ તમારું થયું 24,337. જો માની લો આ લેવલ બ્રેક થાય તો તમારા માટે લેવલ આવશે એ છે 24,087નું લેવલ ડાયરેક્ટ. એટલે કે 24,087નું લેવલ આપણને જોવા મળી શકે, એ તમારા માટે આ લેવલ આવશે, અને એ તમારા માટે બની રહી છે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ વીકલી ચાર્ટમાં. એટલે એને આપણે સપોર્ટ તરીકે જોઈશું. ઉપરની તરફ આપણે નજર કરીશું તો ઉપરની તરફ તમારા માટે જે આવશે એ સૌથી પહેલું 10 EMA 24,700, અને જે એને તમે વટાવો તે બાદ 25,021 આવશે. 25,021 એટલે તમારા માટે આ લેવલ બનશે, આ અઠવાડિયાનો હાઈ 25,021 એ તમારે અહીંથી રિસ્પેક્ટ આપીશું, અને ઉપર તરફ 24,700 કે જે તમારા 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવી છે. પરંતુ મારે એક વસ્તુ અહીંયા વધારે હાઇલાઇટ કરવી છે, આ 24,087 આ લેવલ છે કે જો અહીંયાથી વીકનેસ હજી વધારે જોવા મળી તો ચાન્સીસ છે કે આ લેવલ જોવા મળી શકે છે. કારણ શું? એક વખત ફરીથી ડેઇલી ચાર્ટ લઈને આવો, કામ કરો નીકળી આપણે અહીંયાથી જે મેં લેવલ વાત કરી 24,087, રાઈટ. ડેઇલી ચાર્ટ ઉપર તમને બતાવું. આપણે મોસ્ટલી અહીંયા સુધી જોયું, પરંતુ આ મેં હું ઇનડેપ્થ થોડો લઈને આવ્યો ચાર્ટ. એની પાછળનું કારણ શું છે? આ ગેપ જોઈ રહ્યા છો તમે, નિફ્ટી અહીંયા ગેપ અપ ઓપન થઈ હતી. એટલે અહીંયા જ્યારે ઘટાડો જે આવી રહ્યો છે અહીં તમે જુઓ તો ઓલમોસ્ટ આપણને જે હેડ એન્ડ શોલ્ડર જે પેટર્ન જે બનતી જોવા મળી રહી છે, રાઈટ. એનું જે લોઅર બેન્ડ પણ આપણને આ જોવા મળી રહી છે, એટલે આ ગેપ છે એનું ટોપ બેન્ડ જોવા મળી રહી છે. એ તમારા માટે જે આપણે વાત કરી 24,337, અને એ ના સસ્ટેન થયું તો આપણને આ લેવલ જોવા મળી શકે છે, અને એ તમારા માટે લેવલ થશે નીચેની તરફ, એ છે 24,169. 24,169 આપણે લેવલ, એટલે કે 24,170 આ લેવલ આપણને જોવા મળી શકે, એટલે કે ગેપ ફિલઅપ થતો જોવા મળી શકે. આ જે ગેપ છે ને એ આપણે બેંક નિફ્ટીમાં પૂરો થઈ ગયો છે, અને જે રીતે ઘટાડો આવ્યો ને આપણે ડેઇલી ચાર્ટમાં તમને બતાવીશ કે જે આપણને મે મહિનાનો જે ગેપ અપ ઓપનિંગ થયું હતું નિફ્ટી બેંક નિફ્ટી બંને, એ આપણને અહીંથી પૂરો થતો જોવા મળી ગયો છે. તે એક વખત આપણે બેંક નિફ્ટીમાં નજર કરીશું, પરંતુ એની પહેલાં હવે એક નિફ્ટીનો ડેઇલી જોયો, વીકલી જોયો, એક વખત ઓઆઈ જોઈ લે અને પછી બેંક નિફ્ટી જોઈએ. પરંતુ એની પહેલાં એક વખત નાનકડો બ્રેકનો સમય હોય છે, તો બ્રેક લઈ લઈએ, અને બ્રેક બાદ આપણે ઓઆઈ ડેટા શું કહી રહ્યા છે, બેંક નિફ્ટીનું સેટઅપ શું કર્યું છે, દરેક પર નજર કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો નિફ્ટીને આપણે સમજી લીધું, ડેઇલી ચાર્ટ વીકલી ચાર્ટ બંને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે વાત કરીએ ઓઆઈ ડેટાની. ઓઆઈ ડેટા ઉપર શું સેટઅપ બની રહ્યું છે? સૌથી પહેલાં નિફ્ટીને આપણે ઓઆઈ ડેટા નજર કરો તો 24,500 જે એક મેઇન હાઇલાઇટ પોઈન્ટ અત્યારે હાલ આપણને જોવા મળી રહ્યું છે. તો 24,500 જ્યાં આજે આપણને મેક ઓર બ્રેક લેવલ જોવા મળ્યું છે. 24,500 ઉપર
પુટ રાઇટર્સ તમે જોશો અત્યારે તમે 24,500 નીચે આવી ગયા અહીંયા, પરંતુ તમે જો પુટ રાઇટર્સ તમે નજર કરશો 24,500 ઉપર 1.53 કરોડ. આ અડધો કલાક પહેલાં તમે જોશો તો આપણને પુટ રાઇટર્સ વધારે હતા, પરંતુ અત્યારે હાલ જ્યારે ઘટાડો આવ્યો 450 બાજુ નિફ્ટી જતી રહી, આ કોલ રાઇટર્સ વધી ગયા. મેં સવારે પણ તમને યાદ હોય તો મેં વારંવાર ઓપનિંગ કેપિટલમાં હાઇલાઇટ કર્યું હતું, જો આજે માર્કેટમાં કોન્ફિડન્સ જોઈતો હોય તો જે 24,000નો જે કોલ રાઇટર્સ છે ને એને કોન્ફિડન્સ ખોવો પડશે, ત્યાં એડિશન ના થવું જોઈએ, પરંતુ એવું થયું. 24,600 પર એડિશન થયું અને તમે જો જેમ આપણે વાત કરી હતી કે 24,600 પર નવું એડિશન થશે તો 500ના પુટ રાઇટર્સ છે એ કોઈ જ કોન્ફિડન્સ નહીં બતાવે, અને એક્ઝેક્ટલી તમને એવું થતું જોવા મળ્યું. 24,600 પર ત્યાં તમે નજર કરો તો 1.64 કરોડ આપણને જોવા મળી રહ્યા છે કોલ રાઇટર્સ, અને સામે પુટ રાઇટર્સ તમે નજર કરશો તો માત્ર તમને 47 લાખ જોવા મળી રહ્યા છે. એટલા માટે પેઇન છે 24,600, 24,700 આ બે મેઇન હાઇલાઇટ સ્ટ્રાઇક પ્રાઇસ છે જેને આપણે રિસ્પેક્ટ આપીશું. એની ઉપર અહીંયાથી કોન્ફિડન્સ બતાવો એ બાદ આપણે વિચારીશું કે માર્કેટ હવે ફાઇનલી ક્યાંક પોઝિટિવ બ્રેક લેવાના પ્રયત્નો જોવા મળી રહ્યા છે. જ્યાં સુધી 600 અને 700 આ બે લેવલ છે એ ના બ્રેક થાય ત્યાં સુધી સ્વાભાવિક છે કે માર્કેટમાં પેઇન જોવા મળશે. આ જ રીતે વધારે આપણને ઘટાડો જોવા મળી શકે છે. એ વધારે ઘટાડો એક વખત તમને 15 મિનિટમાં તમને બતાવીશ, પરંતુ અત્યારે હાલ ઓઆઈ ડેટા જે આપણે જોઈએ 24,600 જે અત્યારે હાલ એડિશન વધારે જોવા મળે છે, 24,500 ઉપર પણ હવે એડિશન વધારે આવી ગયું છે. જ્યારે 24,500 ઉપર ક્લોઝિંગ એની નીચે આવ્યું તો હવે તમારા માટે જે સપોર્ટ છે એ વધારે નીચે જતો જોવા મળશે અને લેવલ તમારા માટે 24,400નું આવતું જોવા મળી શકે છે. એટલા માટે હવે મેઇન 24,500 મેક ઓર બ્રેક લેવલ છે, નીચે સપોર્ટ 24,400 અને ઉપર અવરોધ તરીકે આપણે 24,600 આપણે અહીંથી ફોકસ કરીશું. એક વખત ક્વિકલી ઓઆઈ ચેન્જ લઈને આવો. ઓઆઈ ચેન્જ તમે નજર કરો તો આજના દિવસે જે ચેન્જીસ જોવા મળ્યા છે ઓઆઈ ચેન્જમાં આપણે એક વખત તમે નજર કરીએ તો આપણે ઓઆઈ ચેન્જ પણ એક વખત બતાવી દઈએ. તો ઓઆઈ ચેન્જમાં તમે અત્યારે હાલ નજર કરો, તમારા હાઇલાઇટ છે મેઇન પોઈન્ટ 24,500 કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને આવ્યા અને 24,600 જે આજના દિવસે તમે જોશો તો 1 કરોડ ઓલમોસ્ટ 1.25 કરોડ આજે કોલ રાઇટર્સ આવ્યા. જોયું સવાર હતા 40 થી 50 લાખ, આજે તમે જુઓ અહીં 1.25 કરોડ આવે એટલે 1.25 કરોડ અત્યારે હાલ આપણને કોલ રાઇટર્સ જોવા મળે છે. એટલે મેઇન પેઇન પોઈન્ટ છે 24,600, 24,500 જ્યાં કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને આવ્યા છે, એટલે ત્યાં આપણે મેક ઓર બ્રેક લેવલ એટલા માટે મેં તમને કીધું, અને 24,400 જ્યાં એકલા પુટ રાઇટર્સ આવ્યા છે એટલા માટે એને આપણે સપોર્ટ તરીકે લીધું. ક્લિયર. એક વખત 15 મિનિટ ચાર્ટ લઈને આવો. 15 મિનિટ તમે જો તો આપણે સેમ છેલ્લા 3 દિવસથી સેમ વસ્તુ આપણને જોવા મળી રહી છે માર્કેટમાં. સૌથી પહેલાં નજર કરો, મેં તમને શું કીધું હતું, પહેલી 15 મિનિટમાં ભારે વોલેટિલિટી આવે છે, પછી એક એટેમ્પ કરે છે તેજીનો, પરંતુ ક્લોઝિંગ ડે લો બાજુ આવે છે. રાઈટ. ગઈકાલે શું થયું, પહેલાં 15 મિનિટમાં બહુ મોટી વોલેટિલિટી આવે, 160 પોઈન્ટનો ઘટાડો આવ્યો, એક એટેમ્પ જોવા મળે, ક્લોઝિંગ તમે ડે લો ઉપર આપ્યું. આજે શું જોવા મળ્યું, પહેલી 15 મિનિટમાં તમે નજર કરશો તો ભારે વોલેટિલિટી અહીંયા પણ તમને જોવા મળી છે. અહીં તમે નજર કરો તો તમને આ પહેલી 15 મિનિટમાં 100 કે 105 પોઈન્ટની આ વોલેટિલિટી એક કેન્ડલ બની હતી. રાઈટ. અને તમે તે બાદ જો એક વખત નીચે આવ્યા, તમારે જે લો હતો ત્યાંથી તમે એક્ઝેક્ટ સપોર્ટ લીધો અને એ બાદ તમે તેજી આપી, તમે એક વખત ડે હાઈ પણ બનાવે, પરંતુ અત્યારે તમે નીચે આવી ગયા અને અત્યારે હાલ તમે જો એક્ઝેક્ટ લાઈવ જો તો 24,470 એટલે અહીંયા તમે આવી ગયા છો ડે લો ઉપર. સેમ જોયું છેલ્લા 3 દિવસથી થઈ રહ્યું છે. પહેલાં 15 મિનિટમાં મોટી વોલેટિલિટી જોવા મળે છે, સેકન્ડ મિડ સેશનમાં એક રિકવરી આવે છે અને છેલ્લા લાસ્ટ સેશનમાં તમે જો તો ડે લો બાજુ તમે ક્લોઝિંગ કરી રહ્યા છો. એટલે સ્વાભાવિક છે કે ઓવરઓલ જે પેટર્ન છે સેમ મંથી જોવા મળી રહી છે. પરંતુ હવે બેંક નિફ્ટી ત્યાં તમારે ખાસ કરીને નજર હોવી જોઈએ. બેંક નિફ્ટીની સેટઅપ આપણે નજર કરીએ તો અત્યારે હાલ આપણને 100 પોઈન્ટનો ઘટાડો જોવા મળે છે. સવારે જ્યારે નિફ્ટી કમજોર હતી ત્યાં થોડુંક આપણને પોઝિટિવ બ્રેક જોવા મળ્યો હતો, ત્યાં આપણને સપોર્ટ લેતો જોવા મળ્યો હતો, પરંતુ ત્યાં પણ એટલું કોઈ ખાસ નથી જોવા મળ્યું, ફેલર જોવા મળ્યું છે. તો સૌથી પહેલાં એક કામ કરો, 15 મિનિટ લઈને આવો. 15 મિનિટ એક વખત બેંક નિફ્ટીમાં નજર કરી લઈએ, એ બાદ આપણે ડેલી પછી આપણે વીકલી ઉપર જઈએ. સેમ વે નજર કરો, જેમ આપણે નિફ્ટીમાં નજર કરી, આ તમારો મંગળવારની એક્સપાયરી ડાઉન સાઇડ જોવા મળી. બીજી એના બાદ તમે અહીંથી નજર કરો તો આ તમારું આવ્યું ગઈકાલનું સેશન, એટલે કે નિફ્ટીની એક્સપાયરી ડાઉન સાઇડ જોવા મળ્યું. આજે પણ તમે નજર કરશો અત્યારે હાલ તમે 53,720 એટલે અહીંયા એક્ઝેક્ટ તમે ડે લો ઉપર કારોબાર કર્યો છે. અહીંયા પણ ઉપલા સ્તરથી ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે સેમ વે અહીંયા પણ આપણને વન વે વેચવાલી જોવા મળી છે. 3 દિવસ પહેલાં તમે 54,900 ઓલમોસ્ટ 55,000 હતા, આજે તમે 53,700 ઉપર, એટલે 1300 પોઈન્ટ ઘટાડો આપણને માત્ર 3 દિવસમાં જોવા મળી રહ્યો છે. આજે તો માત્ર 100 પોઈન્ટ છે, એટલે 2 દિવસમાં તમને 1200 પોઈન્ટ બેંક નિફ્ટી ઘટાડો આવ્યો હતો. હવે આ જે ઘટાડામાં ડેઇલી ચાર્ટ છે એમાં સેટઅપ ખરાબ થઈ ગયું. જો ડેઇલી ચાર્ટ અહીંયાથી નજર કરીએ, ડેઇલી ચાર્ટ તમે નજર કરો તો ત્યાં તમને જે વાત કરું, પહેલાં 2-3 વસ્તુ સેટઅપ આપણે અહીંથી વાત કરવી છે. સૌથી પહેલાં તો ગેપ તમને બતાવું. આપણે જે ગેપ હાઇલાઇટ કર્યો હતો નિફ્ટીમાં, રાઈટ, કે જે પૂરો થતો જોવા મળી શકે છે, એ લેવલ છે નિફ્ટીમાં ગેપ 24,170. આ લેવલ આવશે તો આપણને ગેપ પૂરો થતો જોવા મળશે. પરંતુ આ જે ગેપ છે એ બેંક નિફ્ટી તો ઓલરેડી પૂરો કરી દીધો. નજર કરો
આ જે ગેપ હતો એ પૂરો થઈ ગયો છે. અને હવે વાત કરીએ સપોર્ટની. તમે સવારે તમને 2 પોઈન્ટ હાઇલાઇટ કર્યા હતા. એક આ પોઈન્ટ કે જ્યાંથી ફાઇનલી સપોર્ટ લઈને આ તેજી જોવા મળી હતી, અને એક આ તમારે સપોર્ટ લઈ લો. આ 2 રેન્જ આપણે વાત કરી હતી, એ રેન્જ તમારે જોવા મળી છે. ઉપરની તરફ 53,900 અને નીચેની તરફ 53,487. એટલે 53,900 થી 4 આપણને 500 આ 2 રેન્જ છે કે જેની વચ્ચે કીધું એક વખત માર્કેટ સપોર્ટ લઈ શકે છે. અને આજે તમે જે કેન્ડલ પણ જોશો તેની વચ્ચે જ જોવા મળી રહી છે. એટલા માટે આપણો હાઇલાઇટ પોઈન્ટ છે 53,500. એ ખાસ કરીને ફોકસ રાખીશું. 53,500ની નજીક જ તમે જાઓ છો તમારું છે 53,660. એટલે કે આજનો લો જોવા મળ્યો છે. આજનો લો નેક્સ્ટ ટ્રેડિંગ સેશન સોમવારે જોઈશું. એ અહીંયાથી બ્રેક કરે છે કંઈ, એ બ્રેક કર્યું તો આપણે આજે લેવલ વાત કરીએ 487 એ ઇઝીલી આપણને જોવા મળશે. એટલે કે બીજા 200 પોઈન્ટ આપણને ઘટાડો જોવા મળશે 53,487નો. જો 53,660નો આપણને લો બ્રેક થયો તો ક્લિયર. હવે અહીંયાથી નજર કરો 200 EMA એ તમારા માટે આવશે 53,571. એટલે ઇન બિટવીન તમારા માટે જોવા મળી રહી છે. અહીંયા તમારી 200 EMA આવી રહી છે 53,571. જ્યારે પણ આપણે જોઈએ માર્કેટ ડેઇલી ચાર્ટમાં 200 EMA આવે છે, એ જરૂરથી માર્કેટમાં એક વખત તો બાઉન્સ બેક બતાવે જ છે. એટલે આ લેવલ આપણે વોચઆઉટ કરીશું 53,571. એટલે કન્સિસ્ટન્ટ તમે જોઈ લો 3 લેવલ છે કે એક સાથે આવી રહ્યા છો. ત્યાં આપણે નીચે વાત કરી સપોર્ટની 487 એટલે 500 આવી ગયું. તમારું EMA આવ્યું છે 571 એટલે 60-70 પોઈન્ટની દૂરી. અને આપણે આજનો લો છે 660. એટલે 150 પોઈન્ટની એક રેન્જ છે જે ઘણી ક્રુશિયલ ઘણો સપોર્ટ મહત્વનું જોવા મળ્યું છે બેંક નિફ્ટી માટે. જો બાઉન્સ બેક કરવાનું છે તો આ એક માત્ર લેવલ છે. આ બ્રેક થયું તો સ્વાભાવિક છે કે અહીંથી વધારે પેઇન જોવા મળી શકશે જે અનએક્સપેક્ટેડ હશે. અને ઉપરની તરફ આપણે વાત કરીએ લેવલ 54,500. એ તમારે સૌથી પહેલાં અહીંથી ફોકસ કરવું જોઈએ. અને એના બાદ તમારા માટે આવશે 54,970. એટલે કે તમારે અહીંયા 100 EMA આવી રહી છે. એટલે આ 2 લેવલ છે કે જે આપણે અહીંથી ફોકસ કરીશું. આ વાત થઈ ગઈ આપણે ડેઇલી ચાર્ટ. હવે વીકલી ચાર્ટ ઉપર નજર કરીએ. વીકલી ચાર્ટ તમે નજર કરો, સેટઅપ ત્યાં પણ ખરાબ ઘણું જોવા મળ્યું છે. નિફ્ટી કમ્પેરમાં વધારે જોવા મળી રહ્યું છે. હવે એમાં થયું શું, આજે આપણે ઓગસ્ટ મહિનાનો પહેલો અઠવાડિયો આપણે જે લઈએ, આજે ઇનસાઇડ બાર નિફ્ટીમાં પણ બની હતી, બેંક નિફ્ટીમાં પણ બની છે. નિફ્ટીમાં ઇનસાઇડ બાર પ્રમાણે આપણે જે લેવલ એઝ્યુમ કર્યા હતા એ અચીવ થઈ ગયા હતા, બેંક નિફ્ટીમાં નહોતા થયા. અને જે કેન્ડલ જે છે એ ઘણી શાર્પ ડાઉન સાઇડ જોવા મળી રહી હતી, અને કંઈક ફોલિંગ કેન્ડલ પણ કહી શકાય. હવે આમાં થયું શું, આ જે કેન્ડલ જે ખરાબ બની એમાં જ આપણે વાત કરી હતી કે ઇનસાઇડ બારની લોઅર બેન્ડ બાજુ આપણે અહીંથી ક્લોઝિંગ કરી દીધું લાસ્ટ વીક. એટલે અહીંયાથી ચાન્સીસ છે કે હજુ માર્કેટ પેઇન જોવા મળી શકે. અને આ પેઇન તમે નજર કરો તો આ અઠવાડિયે આપણને 2.5% વેચવાલી, 2.5% એટલે ઘણું બધું કહેવાય. 1250 પોઈન્ટ, 1200 થી 1400 પોઈન્ટનો ઘટાડો અત્યારે આપણને બેંક નિફ્ટીમાં આ અઠવાડિયે જોવા મળ્યો છે. એમાં પણ એક દિવસ રજા હતો એટલે 4 દિવસમાં 1300 થી 1400 પોઈન્ટ બેંક નિફ્ટીએ ઘટાડો બતાવ્યો છે. અને હવે વીકલી ચાર્ટ પ્રમાણે નજર કરીએ તો પહેલાં માટે તમારો સપોર્ટ આવે છે. આ એક્ઝેક્ટ તમે નજર કરો, આ સપોર્ટ ઉપર તમે અહીંયા આવ્યા હતા અને ત્યાંથી જ તમે અહીંયાથી બેંક નિફ્ટીમાં તેજી જોવા મળી હતી અને આપણને અહીંયાથી નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળ્યા હતા. એટલા માટે આ જે લેવલ છે તમારા માટે આવી રહ્યું છે 53,483. આને આપણે સૌથી પહેલાં રિસ્પેક્ટ આપીશું. 53,483 ઓલરેડી આ કયું લેવલ આવ્યું 53,487, જે આપણે વાત કરી ડેઇલી ચાર્ટમાં આપણને જોવા મળી રહ્યું છે સપોર્ટ. એટલે 53,483, 53,487 ક્લિયર. આ એક વ્યૂ આપણને જોવા મળી રહ્યું છે. બીજી વસ્તુ 50 EMA 53,011 આવે છે. કોઈ કારણોસર આ જે સપોર્ટ ઝોન આપણે જે ફાઇનલ કહીએ છીએ ના પણ આવે તો અહીંયા આપણે 50 EMA જે વીકલી ચાર્ટ પ્રમાણે જોવા મળ્યું છે 53,011. આ 2 લેવલ વીકલી ચાર્ટ પ્રમાણે આપણે ફોકસ કરીશું. ઉપર નવી તેજી માટે સૌથી પહેલાં 10 EMA અને આ કેન્ડલનો આજનો આ અઠવાડિયાનો હાઈ બંને સેમ છે બિલકુલ. તમે જોશો 55,276. એટલે 55,276 એની ઉપર કેન્ડલ ક્લોઝ આપે વીકલી ચાર્ટ, જે આપણે આવતી શુક્રવારે ફાઇનલી ખબર પડશે કે અહીં ક્લોઝ આપે છે તો અહીંયાથી વિચારીશું કે જે રીતે પીલી કેન્ડલમાં રિવર્સલ જોવા મળ્યું છે એ રીતે આપણને આ કેન્ડલમાં પણ જોવા મળી શકે છે. અને એના બાદ આપણે લેવલ ફોકસ કરીશું છે 55,550. એ લેવલ તમારા માટે આ આવી રહ્યું છે કે જે વારંવાર તમે જુઓ તો 55,550 ઘણું ક્રુશિયલ લેવલ સાબિત થયું છે. ક્લિયર. તો ઓવરઓલ આવા થઈ ગઈ આપણે બેંક નિફ્ટી, જેને આપણે ખાસ કરીને ફોકસ કરીશું. 200 EMA ની નજીક છે, એની નજીક આવો તો જરૂરથી આપણે એક બાઉન્સ બેક માટે અહીંથી પ્લે કરીશું. OI ડેટા ઉપર નજર કરી લઈએ ક્વિકલી ફટાફટ. OI ડેટા તમે જુઓ તો અહીંયાથી આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી છે 54,000 કે જ્યાં આપણને 11 લાખ આજુબાજુ પુટ રાઇટર્સ છે. નીચેની તરફ 53,000 છે, 53,500 પણ છે. નો ડાઉટ જે ઓવરઓલ OI ડેટા છે હાલ એટલો બધો સમજવામાં આવશે નહીં, એને સમજવું બનાવજો કારણ કે મંથલી એક્સપાયરી છે એટલે અહીંયા તો ઘણા બધા ચેન્જીસ થતા જોવા મળશે. પરંતુ સપોર્ટ પ્રમાણે તમે જોશો તો 54,000 આજે પણ હજુ પણ તમે જોશો તો પુટ રાઇટર્સ છે ત્યાં. ગઈકાલે પણ તમે જો 54,000 નીચે તમે ક્લોઝિંગ હતું પરંતુ ત્યાં પુટ રાઇટર્સ હતા એટલે હજુ પણ નથી ગયા, જે સારી વસ્તુ છે. નીચે 53,500 તમારા માટે સપોર્ટ છે. 53,500 200 EMA નજીક આવીએ. 53,500 જે આપણે વાત કરી સપોર્ટ ઝોન છે એટલે એક મેઇન સપોર્ટ ઝોન તરીકે 53,500 લઈશું. મેક ઓર બ્રેક લેવલ લઈશું 54,000. ક્લિયર. એટલે આ વાત થઈ ગઈ આપણે ઓવર નિફ્ટી બેંક નિફ્ટી જે સેટઅપ
નિફ્ટી હતા ફરીથી એક વખત જોઈ લો 24,460. જેમ આપણે વાત કરી આજનો લો સોમવાર માટે ઘણો મહત્વનો છે, જેને આપણે રિસ્પેક્ટ આપીશું. બીજી વસ્તુ બેંક નિફ્ટી 54,000નું લેવલ છે કે જેની ઉપર સસ્ટેન થવું જરૂરી છે. આજે પણ તમે જો 54,086 હાઈ બનાવ્યા પરંતુ સસ્ટેન ના થયું, ત્યાંથી આપણને એક અવરોધ આવ્યો. એટલે હવે આપણે અહીંથી સસ્ટેનેબિલિટી જોઈએ તો બેંક નિફ્ટીમાં આપણને 54,000ની ઉપર અને નિફ્ટીમાં આપણને 24,500 એની ઉપર ક્લોઝિંગ પણ એક જરૂરી છે. તો ફટાફટ એક નાનકડો બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાઈ ગયા છે, એમની સાથે પણ જાણીશું કે સ્ટોક સ્પેસિફિક, સેક્ટર સ્પેસિફિક સપ્ટેમ્બર મહિનો કેવો રહેશે. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. ડે લો ઉપર અત્યારે હાલ કારોબાર જોવા મળી રહ્યો છે, ચાહે નિફ્ટી હોય, બેંક નિફ્ટી હોય, મિડ કેપ હોય, સ્મોલ કેપ હોય. પરિસ્થિતિ ખરાબ જોવા મળી. વીકલી ચાર્ટ ઉપર, ડેઇલી ચાર્ટ ઉપર અને મંથલી ચાર્ટ ઉપર આપણે ડે લો ઉપર જ ક્લોઝ થઈ રહ્યા છે. એટલે અહીંયા પણ સેટઅપ પોઝિટિવ નથી જોવા મળી રહ્યો. તો વધુ ચર્ચા કરવા માટે જેફ ફિન્સર્વના વરુણ પટેલ અને માર્કેટ એક્સપર્ટ રવિ ભટ્ટ આપણી સાથે જોડી ગયા. સર, સૌથી પહેલાં તો આ બંનેને ગુડ આફ્ટરનૂન. ઓવરઓલ સર, પરિસ્થિતિ છે જે થોડીક ચિંતાજનક જોવા મળી રહી છે, પરંતુ આ ચિંતાજનક જે પરિસ્થિતિ છે એનામાંથી બહાર આવવા માટે કયા સેન્ટિમેન્ટ છે એને આપણે ખાસ કરીને ફોકસ કરવા જોઈએ, એ મુદ્દો આપણે અહીંથી વાત કરવી જોઈએ. કારણ કે ઓવરઓલ જોઈએ જુલાઈ મહિનો, ઓગસ્ટ મહિનો બંને મહિના ખરાબ ગયા છે. હવે સપ્ટેમ્બર મહિનામાં કઈ હોપ રાખવી જોઈએ નહીં કે નહીં, એથી રિવર્સલ આવવું જોઈએ કે નહીં, કે માર્કેટને અહીંયાથી થોડુંક ઓવરસોલ્ડ કેટેગરીમાં સમજીને અહીંયાથી થોડુંક એક વખત આપણે અહીંયાથી પ્લે કરવો જોઈએ કે નહીં કમબેક માટેનો. સર, સૌથી પહેલાં એ જ વાત કરવા માગીશ. રવિ સર, સૌથી પહેલાં તમારી પાસે સમજી લઈએ ઓવરઓલ કયા સેન્ટિમેન્ટ છે જે માર્કેટમાં સપ્ટેમ્બર મહિના માટે અહીંયાથી ફોકસ કરીશું. સર, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. સૌ પ્રથમ જે માર્કેટમાં જે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે અત્યારે એ છે આપણી નેક્સ્ટ વીકમાં જે જીએસટીની મિટિંગ છે જે 3જી ને 4થી સપ્ટેમ્બરે છે. હવે આપણે બધા જાણીએ છીએ કે ગવર્મેન્ટે જીએસટી કટ કરવાનો એક હિન્ટ આપેલી હતી મોદી સરકારે, બટ આપણે એ પણ જાણવું પડે કે ઓલરેડી ગવર્મેન્ટે ગેમિંગ બંધ કરેલી છે, ત્યાં પણ ટેક્સ ફોલ, ગવર્મેન્ટને ટેક્સ હવે ઘટશે. જ્યારે ગવર્મેન્ટ હવે આમાં પણ જીએસટી ઘટાડશે તો ગવર્મેન્ટને પણ કોઈ પણ જગ્યાએ જીએસટી વધારવો પણ પડશે બીજા સેગમેન્ટ. તો આપણે એ પણ જોવું પડશે કે ગવર્મેન્ટ જે આ જીએસટી ઘટાડવા માંગે છે તો કયા સેક્ટરમાં ગવર્મેન્ટ જીએસટી વધારવા માંગે છે. અને વાત રહી હવે માર્કેટની, તો જે પ્રમાણે એફઆઈઆઈ આ મહિનામાં સેલિંગ કર્યું છે, ડીઆઈએ એની સામે ડબલ બાઇંગ કરેલું છે, બટ છતાં પણ માર્કેટમાં હજી પણ આપણને વીકનેસ જોવા મળી રહી છે. અને જે બીજું જે આજે એક મોટું કારણ જે દેખાઈ રહ્યું છે એ છે આપણી કરન્સી, જે આજે ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયાની હિસ્ટ્રીમાં આપણો રૂપિયો ડોલર સામે 88ની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યો છે. તો એ ડેફિનેટલી આપણને અત્યારે માર્કેટમાં વીકનેસ દેખાય છે. અને નિયર ટર્મ નિફ્ટીનો જે રેઝિસ્ટન્સ છે એ 24,800નો છે, અને જો સપોર્ટની વાત કરીએ તો 24,300ની નીચે એક સપોર્ટ આજુબાજુ છે, 24,300ની આજુબાજુનો. ત્યાં સુધી માર્કેટ કદાચ રેન્જ બાઉન્ડ થઈ શકે. અને બેંક નિફ્ટીમાં ઓલરેડી માર્કેટે નેગેટિવ ફેક્ટર ડિસ્કાઉન્ટ કરી ચૂકેલું છે, તો કદાચ બેંક નિફ્ટી સોમ મંગળવાર રેન્જ બાઉન્ડ રહેશે. પણ જે મેઇન ફેક્ટર છે આપણા બધાને માટે એ છે કે ગવર્મેન્ટ જીએસટી કયા સેક્ટરમાં ઘટાડે છે અને કયા સેક્ટરમાં વધારે છે, એના ઉપર માર્કેટ આગળની દિશા નક્કી કરશે. ઓકે, તો ઓવરઓલ સ્ટોરી આપણને હવેથી જોવા મળી રહી છે જીએસટી સૌ કોઈની નજર ત્યાં રહેશે. માર્કેટના સેક્ટર સ્પેસિફિક, સ્ટોક સ્પેસિફિક જે પણ ઇમ્પેક્ટ આવવાની છે આવતા અઠવાડિયે આપણને જીએસટીની જે કાઉન્સિલ બેઠકમાંથી જે આઉટપુટ આવવાના છે સૌ કોઈની નજર ત્યાં જ રહેશે. વરુણ સર, ગુડ આફ્ટરનૂન. ઓવરઓલ માર્કેટ તમે જો લેવલ સ્પેસિફિક એક વખત વાત કરી લઈએ. નિફ્ટી, બેંક નિફ્ટી બંનેમાં જોઈએ, વીકલી, મંથલી બંનેમાં પરિસ્થિતિ ખરાબ જોવા મળી રહી છે. કઈ રીતે સર તમે સેટઅપ જોઈ રહ્યા છો? સર, તમને તમારા વ્યુઅર્સને ગુડ આફ્ટરનૂન. સો જે રીતે રવિભાઈએ કહ્યું એ રીતે જ હું કહીશ કે જીએસટી કાઉન્સિલની મિટિંગમાંથી જ આપણને નવી હોપ મળી શકે છે. બટ જેમ રવિભાઈએ કહ્યું એમ હું પણ એવું જ માનું છું કે સરકારના હાથ ઘણા બંધાયેલા છે. જે રીતે ફિસ્કલ ડેફિસિટને કંટ્રોલ કરવા માટે સરકારે જે પાથ આપ્યો છે એ રીતે જોતા જીએસટીમાં મોટા રેટ કટ થવા મને ઘણા મુશ્કેલ લાગે છે. હા, જે કોમન મેન, મિડલ ક્લાસને ઇમ્પેક્ટ કરતા જે સેક્ટર છે એમાં જરૂરથી સરકાર રેટ કટ કરશે. બટ જે હોપ અત્યારે મીડિયામાં ઓલરેડી ચાલી છે કે એન્ટ્રી લેવલ કાર્સ હોય કે બધામાં 23%થી 18% કરી દેશે, સો એ વસ્તુ મને હાલ પૂરતી દેખાતી નથી. બિકોઝ ગવર્મેન્ટને પણ રેવન્યુ લોસને કમ્પેન્સેટ કરવા ક્યાંક તો સેસ કાં તો ટેક્સ વધારવો જોઈએ. સેકન્ડલી, હું એવું માનું છું કે એફઓએમસીની મિટિંગમાં રેટ કટ થવાના ચાન્સીસ ઘણા વધી ગયા છે. તો એ ન્યૂઝ પણ ઇન્ડિયન ઇક્વિટી માર્કેટને નીચેના પ્રાઇસ ઉપર જરૂરથી એક સપોર્ટ આપી શકશે. જેમ
ઓપનિંગ રિમાર્ક્સમાં તમે કહ્યું કે ડીઆઈએ સારો એવો સપોર્ટ આપ્યો છે ઇન્ડિયન ઇક્વિટી માર્કેટને, દરેક ઘટાડે ડબલ આપણે કહી શકીએ એફઆઈના કરતાં ડબલ અમાઉન્ટનું બાય કર્યું છે. ડિસ્પાઇટ ધેટ આપણે આ વીકનેસ જોઈએ છે. એક હોપ મને એ છે કે ડીઆઈઆઈના બાઇંગના કારણે માર્કેટમાં કોઈ મોટું પેનિક નહીં આવે, બટ આવનારા આખા મહિના માટે મને એવું લાગે છે કે માર્કેટમાં વોલેટિલિટી સાથે વીકનેસ જળવાઈ રહેશે. નિફ્ટીમાં 23,700-24,000ની જે બેન્ડ છે એ બહુ જ સારા એવા સપોર્ટની રીતે જોવી જોઈએ. ઉપરમાં 24,900 થી લઈને 25,200નું રેઝિસ્ટન્સ છે અને આવતા સપ્ટેમ્બર મહિનામાં ચાન્સીસ વધારે છે કે નિફ્ટી એકવાર માટે 24,000 કે 23,700ની વચ્ચે આવે. મને તેજની શક્યતા આવનારા મહિના માટે કે આવનારા કેટલાક વીક માટે ઘણી ઓછી દેખાય છે. હા, વચ્ચે જે ઇવેન્ટ છે જીએસટીની જે ફેડની મીટિંગ છે એ ઇવેન્ટ માર્કેટને રિલેક્સેશન આપી શકે છે, બટ ઓવરઓલ એફઆઈનું સેલિંગ હજી પણ જળવાઈ રહેશે એવી મને આશંકા છે. જી બિલકુલ. તો ઓવરઓલ મુદ્દો જે છે જીએસટી છે જે ખાસ કરીને ફોકસ કરીશું, અને સાથે સાથે એફઆઈડીઆઈની જે ઓવરઓલ જે અત્યારે હાલ આપણને બાઇંગ સેલિંગ છે ત્યાં પણ આપણા શોકોની નજર હોવી જોઈએ. હવે જે મેઇન હાઇલાઇટેડ પોઈન્ટ છે રિલાયન્સ, એની ઉપર વાત કરીએ, પરંતુ એની પહેલાં આપણે બંને સર પાસેથી એમના સ્ટોક પીક લઈ લઈએ. સૌથી પહેલાં રવિ સર આપની પાસે આવીશ, સ્ટોક સ્પેસિફિક ક્યાં નજર રાખવાની સલાહ રહેશે સર? યસ, આજે જે મેં માર્કેટની અત્યારે જે પરિસ્થિતિ છે એ પ્રમાણે હું અત્યારે પણ ઇન્વેસ્ટર્સને જે કંપનીનું ફોરેનમાં એક્સપોઝર છે તેમાં ઓછી એન્ટ્રી લેવાની સલાહ આપું છું. અત્યારે મારું જે છે પીક એ છે ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ભેલ, કે જે સ્ટોક્સમાં અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે 208ની આજુબાજુ ટ્રેડ થઈ રહ્યો છે, જેમાં મારો ટાર્ગેટ છે અરાઉન્ડ 260નો અને સ્ટોપ લોસ રહેશે મારો 180. સ્ટોક ટેકનિકલી પણ અત્યારે ઓવરસોલ્ડ ચાલી રહ્યો છે અને કંપનીની જે ઓર્ડર બુક છે ઘણી સ્ટ્રોંગ છે, એ કારણે મારો પીક ભેલ રહેશે. જી બિલકુલ. તો ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ રવિ સર તરફથી રહેશે, જ્યાં આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. વરુણ સર આપની પાસે આવીશ, આપણા તરફથી કયા રહેશે સ્ટોક સ્પેસિફિક સર ફોકસ કરવાની સલાહ? હું એક નવા મીન્સ હેવી વેટ સાથે જવા માંગીશ. સીજી પાવર જે રીતે આજે એને કેપેક્સનું એનાઉન્સમેન્ટ કર્યું છે, 7,800 કરોડના ખર્ચે નવો ઓસાટ પ્લાન્ટ સાણંદમાં બનાવવાની એનાઉન્સમેન્ટ કરી છે. જે રીતે કન્સોલિડેશન બેન્ડમાં ટ્રેડ કરી રહ્યો તો છેલ્લા 2 મહિનાથી 650 થી 700ના, અને આ ન્યૂઝ આવ્યા પછી જે રીતે વોલ્યુમ બિલ્ડઅપ થયું છે, ટેકનિકલ લેવલ્સ આરએસઆઈ જુઓ, EMA 2050 જુઓ, બધાની ઉપર સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. એ રીતે જોતા ફંડામેન્ટલ ન્યૂઝ અને ટેકનિકલના બંનેના કોમ્બોના કારણે મને એવું લાગે છે અહીંયાથી સીજી પાવરમાં સારો એવો અપમૂવ આવી શકે છે. 775ના ટાર્ગેટ છે મારા, 650ના એસએલની સાથે હાલ કરંટ પ્રાઇસ 695 ઉપર બાય કરવાનું રેકમેન્ડેશન કરું છું. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયા આપણે વાત થઈ ગઈ સીજી પાવર, જે ઓલરેડી સવારે સમાચાર પણ હતા. સર અહીંથી પરફેક્ટલી હાઇલાઇટ કર્યું કે સાણામાં તેઓ 68 અહીંથી પ્લાન તેઓ અહીંથી શરૂ કર્યો અને એમાં તેઓ 7,600 કરોડનું અહીંથી રોકાણ કરવાના છે. એટલે સીજી પાવર ટાર્ગેટ સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન ઉપર છે, ફોકસ કરીશું. એટલે એક છે બેલ અને બીજો સ્ટોક છે સીજી પાવર, જે બંને તમારો વોચલિસ્ટમાં જરૂરથી હોવો જોઈએ. હવે વાત કરીએ સર આજની મહત્ત્વની મીટિંગ રિલાયન્સ. રવિ સર સૌથી પહેલાં હું આપની પાસે આવીશ. રિલાયન્સની જે એજીએમની જે મિટિંગ હતી એક વખત આપણે દર્શકોને પણ બતાવી દઈએ, જે ગ્રાફિક્સ છે એ જે આપણે લઈએ, એમનું જે કહેવું છે એક તો FY26માં તેઓ અહીંથી પ્રથમ હાફમાં એક તો આઈપીઓ લાવવા માટે તેઓ અહીંથી જીઓનો આઈપીઓ લાવવા માટે તેઓ અહીંથી આવી રહ્યા છે. લાઈક આ અપડેટ હતી. બીજું એમનું કહેવું છે કે રિટેલ અહીંથી સતત મજબૂતી થયું, તેમણે રિટેલ સ્ટોર સાથે સાથે તેઓ અહીંથી ટેલિકોમ સેક્ટર, તેમણે જે નવા ગ્રાહકો જોડ્યા, તેમણે બધું વસ્તુ અહીંથી હાઇલાઇટ કરી હતી એજીએમમાં. એટલે કે ઘણા બધા અપડેટ તેઓ અહીંથી એજીએમમાં આપ્યા છે. પરંતુ સ્ટોક જે અહીંયાથી વાત કરીએ તો સ્ટોકમાં આપણને નેગેટિવિટી વધારે જોવા મળી. 0.5% સ્ટોક ઉપર નીચે છે અત્યારે. તમે જો ફ્લેટ કારોબાર હતો, ઓપનિંગ 0.5% મજબૂતી હતો, અને અત્યારે સ્ટોક તમે જુઓ તો 0.2% નીચે છે. તો સર એક વખત એજીએમને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, જે ઓવરઓલ જે અનાઉન્સમેન્ટ કરવામાં આવી, અને સ્ટોક ઉપર એક વખત રિવ્યૂ લઈ લઈએ સર. રવિ સર. યસ સર. હવે જો વાત કરીએ તો રિલાયન્સની જે એજીએમના જે પોઈન્ટ્સની આપણે ચર્ચા થઈ રહી છે, એ જે રિલાયન્સે જે હોટસ્ટારના પ્રગતિની વાત કરી, પછી જે રિલાયન્સે પોતે એઆઈ વિશે વાત કરી કે જેના એઆઈનું એક ટૂલ વિશે વાત કરી, તો એ બધી ઓલરેડી માર્કેટે બધા ફેક્ટર ડિસ્કાઉન્ટ કરી ચૂકેલું છે, કોઈ નવું નથી. પછી રિલાયન્સે મની કંટ્રોલ વિશે અને તેના CNBC ગ્રુપ વિશે વાત કરી કે મની કંટ્રોલની પાસે ઓલરેડી મોર ધેન 1 મિલિયન સબસ્ક્રાઈબર આવી ગયેલા છે. તો એ બધી રિલાયન્સે વાત કરી. તો ઓલરેડી માર્કેટમાં આ
બધા જે ફેક્ટર છે એ લોકો ઓલરેડી માર્કેટે ડિસ્કાઉન્ટ કરી ચૂક્યા. તેવી કોઈ એવી નવી અનાઉન્સમેન્ટ નથી આવી કે જેનાથી માર્કેટ કોઈ સરપ્રાઇઝ થાય. એ કારણે રિલાયન્સમાં અત્યારે પ્રોફિટ બુકિંગ જોવા મળે છે. અને રિલાયન્સ માટે જો ઇમ્પોર્ટન્ટ લેવલની હવે હું વાત કરું તો જે ઇમ્પોર્ટન્ટ લેવલ છે અત્યારે તો ઓલરેડી રિલાયન્સ આપણને ખબર છે કે સ્ટોક ટેકનિકલી બેરિશ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. રિલાયન્સને 1400નો એક નિયર ટર્મ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ દેખાય છે. તેની ઉપર જશે તો આપણે નવી તેજી જોવા મળી શકે છે. પણ અત્યારે જે ભારતના માર્કેટની કન્ડિશન જોતા રિલાયન્સ કદાચ આ ઝોનમાં ટ્રેડ થઈ શકે છે. કોન્સોલિડેટ ઝોનમાં 1380 થી 1300ની રેન્જમાં વચ્ચે ટ્રેડ થતો જોવા મળશે આવનારા વીકમાં. જી બિલકુલ, તો કન્સોલિડેશન અહીંયાથી જોવા મળી શકે છે. વરુણ સર, તમારી પાસે પણ સેમ ક્વેશ્ચન લઈને આવવા માંગીશ. એજીએમ ઉપર તમારો શું મત છે અને સાથે સાથે સ્ટોક સ્પેસિફિક કઈ રીતે અહીંથી સલાહ રહેશે સર? સો આમાં હું થોડું આપણી જે દેશી ભાષા મુજબની એનાલિસિસ કહીશ કે ઉત્તરના લક્ષણ પાણામાં અને ભૂના લક્ષણ બાણામાં. રિલાયન્સના જે રીતે સક્સેશન પ્લાન બહુ સરસ બનાવ્યો છે મુકેશ અંબાણી સાહેબે, બટ એમના જે છોકરાઓ છે કે જેમને હવે મેનેજમેન્ટ સંભાળવાનું છે એમનામાં કોઈ જ પ્રકારની હું એક કહેવાય ને આગ નથી જોવા મળી રહી ધંધાને આગળ લઈ જવા માટે. આ એજીએમ મેરલી ખાલી એનાઉન્સમેન્ટ માટે હોય છે. છેલ્લા 2 થી 3 વર્ષની અંદર રિલાયન્સે કોઈ એવું મોટું કેપેક્સ નથી કર્યું કે એવું માર્કેટ લીડરશિપ ગેઇન નથી કરી કે જેના કારણે રિલાયન્સમાં નવા ગ્રોથ ડ્રાઈવર આવે. 3 વર્ટિકલ બન્યા છે, રેગ્યુલર ઇન્કમ આપે છે, બટ ક્યાંય ગ્રોથનો સ્કોપ નથી. અને જે નવા લીડરશિપમાં કોઈ એવી આપણને એન્થ્યુઇઝમ કહો કે પછી કંઈ નવું કરવા માટેની જે આગ કહેવાય એવું ઇન્સ્પિરેશન એમનામાં નથી દેખાતું. આ રીતે જોતા મને એવું લાગે છે કે આટલી મોટી કંપની માટે હવે અહીંયાથી નવો ગ્રોથ ફેઝ શરૂ કરવો બહુ જ ડિફિકલ્ટ છે. તો ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ડેફિનેટલી ઇન્ડિયાની સૌથી મોટી પ્રોફિટ મેકિંગ કંપની છે, સૌથી મોટો હેવી વેટ છે, એ ત્યાં એઝ ઇટ ઇઝ જ રહેશે. બટ અહીંયાથી ઇન્વેસ્ટર માટે રિલાયન્સમાં મોટા પૈસા બનવાનો સ્કોપ ઘણો જ ઓછો છે, અનલેસ કે એ લોકો એવું કંઈ કેપેક્સ કરે કાં તો એમના જે કરંટ વર્ટિકલ્સ છે એમાં એ રીતે કોસ્ટ કટિંગ કે એમાં માર્જિન ઇમ્પ્રુવમેન્ટ લાવે કે જેથી કરીને બોટમ લાઈન ખાસ કરીને વધારે ઇમ્પ્રુવ થતી દેખાય, જેના સ્કોપ હાલ ઘણા ઓછા છે. તો હું રિલાયન્સમાં મને એવું લાગે છે કે અવોઇડ જ કરવું જોઈએ દરેક ટાઈપના ઇન્વેસ્ટરે, ઇવન શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ, લોંગ ટર્મ. જ્યાં સુધી એના મેનેજમેન્ટમાં કંઈ મોટા ચેન્જીસ ના થાય, એની સ્ટાઇલમાં કોઈ મોટા ચેન્જીસ ના થાય, ત્યાં સુધી રિલાયન્સમાં તેજી જવાનો બહુ જ ઓછો સ્કોપ છે. જી બિલકુલ, તો તેજી હાલ અહીંયા સર પણ નથી જોઈ રહ્યા. રવિ સરે પણ સેમ વ્યૂ આપ્યો, કન્સોલિડેશન જોવા મળી શકે છે. હાલ તેજીનો વ્યૂ ના બનાવવો જોઈએ. વાત થઈ ગઈ રિલાયન્સ ઉપર. હવે વાત કરીએ આજના ટોપ ગેનર અને લૂઝર્સ ઉપર. નિફ્ટી ઉપર 25-25 50 જેમ જોવા મળી છે. 25 સ્ટોક મજબૂતીમાં, 25 સ્ટોક નેગેટિવ છે. મજબૂતીમાં સૌથી પહેલાં જોઈએ તો આઈટીસી 2.5% અહીંયાથી તેજી જોવા મળી છે. આ સ્ટોક પણ તમે જો લાસ્ટ વીક ટોપ લૂઝર્સ હતો, આ અઠવાડિયે આપણને સારી એવી તેજી જોવા મળી છે. બીએલ તમે જો 0.5% મજબૂતી છે. શ્રીરામ ફાઇનાન્સ તમે જો 1.5%ની મજબૂતી. ઇવન ટ્રેન્ડ તમે જો આજે અહીંયા સારી તેજી જોવા મળી. સવારે 2.5% સ્ટોક ઉપર તો અત્યારે હાલ 1.5%ની મજબૂતી છે. એશિયન પેન્ટમાં સારી એવી મજબૂતી છે. આજે વેચવાલી હતી તો એક ઓટો સ્ટોકમાં હતી. તમે જો આખો મહિનો તમે જોશો તો મહિનામાં આપણને 5.5% થી પણ વધારે ટકા રિટર્ન જોવા મળ્યું છે. એટલે આજે અહીંયા થોડીક નફા વસૂલી જોવા મળી રહી છે, થોડુંક સેટલમેન્ટ અહીંયા જતું જોવા મળ્યું છે. મહિન્દ્રા 3% સ્ટોક નીચે. ઇન્ફોસિસ તમે જો 2% વેચવાલી જોવા મળે છે. રિલાયન્સમાં વેચવાલી જોવા મળી છે. અપોલો હોસ્પિટલ અને અદાણી એન્ટરપ્રાઇઝ આ બધા સ્ટોક છે કે જેમાં આજે આપણને વેચવાલી વધારે જોવા મળી રહી છે. શરૂઆત કરીએ આપણે ગેઇનર સાથે. તો સૌથી પહેલાં આપણે આઈટીસી. રવિ સર, એક વખત એફએમસીજી આઉટલુક જોઈ લઈએ અને આઈટીસી ઉપર વાત કરી લઈએ. એફએમસીજી તમે જો આ મહિનામાં ટોટલ 3 થી 4 સેક્ટર છે જે મજબૂતીમાં જોવા મળે છે. એક સૌથી પહેલો આપણે જોઈએ તો એ છે ઓટો સેક્ટર, અને એના બાદ કોઈ મજબૂતીમાં આવતું હોય તો એ છે આપણને એફએમસીજી તરીકે ડિફેન્સિવ પ્લેયર તરીકે કે જે આપણને સારી એવી મજબૂતી જોવા મળી રહી છે. તો લાગે છે સર કે હવે સપ્ટેમ્બર મહિનામાં પણ એફએમસીજીને આપણે એક ડિફેન્સિવ તરીકે જોવું જોઈએ, કારણ કે હવે જીએસટીની જેમ તમે હાઇલાઇટ કર્યું કે જે છે એફએમસીજી વન ટાઈપ ઓફ છે તો કન્ઝમ્પશન થીમ જ, તો એને આપણે હાઇલાઇટ કરવું જોઈએ કે હજુ પણ તેજી જોવા મળી શકે. અને ખાસ કરીને આઈટીસીની પણ વાત કરી લઈએ સર. યસ, આની પહેલા પણ લાસ્ટ વીકમાં પણ હું શોમાં કહી ચૂકેલો છું કે જે પ્રમાણે અત્યારે એફએમસીજીમાં રેલી છે 3 કારણથી આવે છે. એક છે ગુડ મોન્સૂન છે, બીજું ગવર્મેન્ટનું જે સ્પેન્ડિંગ વધેલું છે, અને ત્રીજું છે આ સેક્ટરની જે વેલ્યુએશન વાઇઝ તો કે આ સેક્ટર ઘણું એટ્રેક્ટિવ છે. એ પ્રમાણે અત્યારે એફએમસીજી સેક્ટરમાં જે આપણે ઓગસ્ટ મહિનામાં રેલી જોવા મળી છે, ડેફિનેટલી સપ્ટેમ્બર મહિનામાં પણ આપણને રેલી જોવા મળી શકે છે. કારણ કે ઓવરઓલ જો આપણે વાત કરીએ તો એક જે કારણ હતું
હતું એફએમસીજીને ન વધવાનું. એ કારણ હતું કે કોમોડિટીના પ્રાઇસીસ અને જે ફૂડ ઇન્ફ્લેશન એ બધા કારણથી આપણને એફએમસીજીમાં લાસ્ટ 3 થી 4 વર્ષથી કોઈ રિટર્ન નથી મળેલું. પણ જો છેલ્લા તમે 1 વર્ષ 6 મહિનાની વાત કરીએ તો ફૂડ ઇન્ફ્લેશન ઘણો ઓછો થઈ ગયો છે. તેને કારણે કંપનીઓને જે માર્જિન ઉપર ઇમ્પેક્ટ પડતી તે ઘણી ઓછી પડી રહી છે. કંપનીઓના જો આ ક્વાર્ટરમાં એફએમસીજીની મોસ્ટ ઓફ કંપનીઓના માર્જિનમાં સુધારો થયેલો જોવા મળે છે. તો એ આપણને ઇન્ડિકેટ કરે છે કે અત્યારે એફએમસીજી ઘણી સારી પોઝિશન ઉપર છે. અને આ તો હજી રેલીની શરૂઆત છે. કદાચ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આ રેલી આપણને વધારે પણ જોવા મળી શકે છે. અને ડેફિનેટલી આઈટીસીમાં પણ અત્યારે 410-412 નું એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. જો એ ક્રોસ કરશે પછી આપણને આઈટીસીમાં એક રેલી જોવા મળી શકે. ત્યાં સુધી હું ઇન્વેસ્ટર્સને વેઇટ કરવાની સલાહ આપું છું. જી બિલકુલ. તો ઓરલ એફએમસીજી જ્યાં આપણને વ્યૂ પોઝિટિવ જોવા મળે છે, અને આઈટીસી છે કે જ્યાં થોડીક હજુ વેઇટ કરવાની સલાહ બની રહી છે. આવો જે એક સ્ટોક છે જે કન્ઝમ્પશન થીમ સાથે જોડાયેલો છે. આજે સમાચાર પણ હતા કે હવે જીએસટીમાં એક ખાસ કરીને ગાર્મેન્ટ ઉપર પણ અહીંયાથી છે કે 5% જીએસટી લાગી શકે છે. અને એ બાદ તમે જો ટ્રેન્ડમાં આજે 2.5 થી 3% તેજી જોવા મળી હતી. ક્લોઝિંગ નો ડાઉટ થોડુંક વીકનેસ જોવા મળે છે ઉપલા સ્તરથી, પરંતુ 1% મજબૂતી સાથે આપણને જોવા મળી રહી છે ક્લોઝિંગ તરફ. તો સર એક વખત રિવ્યુ લઈ લઈએ. વરુણ સર, ટ્રેન્ડ કઈ રીતે જોઈ રહ્યા છો સર? જીએસટીના સમાચારથી લાગે છે કે આ સ્ટોક ફરીથી ફાયર થતો જોવા મળે સર? તો ડેફિનેટલી તમે ટ્રેન્ડનું રિઝલ્ટ જુઓ તો એમાં પણ ઘણું સારું રિઝલ્ટ આવ્યું હતું. એના પછી એક પ્રાઇસ મોમેન્ટમ પણ આપણને જોવા મળ્યો હતો, પણ પછી એ ફિઝલ આઉટ થઈ ગયું હતું બીકોઝ માર્કેટના કન્ડિશન્સમાં બહુ વધારે ઇમ્પ્રુવમેન્ટ હતું. ઓવરઓલ મને એવું લાગે છે કે જે રીતે રવિભાઈએ કહ્યું એમ કે એફએમસીજીને વધવા પાછળના 2-3 કારણો છે. ગુડ મોન્સૂન છે કે જીએસટીની જે આ ન્યૂઝ છે, તો આ બધા કારણોની વચ્ચે આ સ્ટોક્સ સારું પરફોર્મ કરશે એવી અપેક્ષા છે. પણ મને એવું લાગે છે સૌથી મોટું કારણ કે જેના કારણે આ સ્ટોક્સમાં એફએમસીજી સેક્ટરમાં આટલી સારી તેજી આવી રહી છે, બીકોઝ એ સેક્ટર એઝ અ ડિફેન્સિવ સેક્ટર તરીકે ઓળખાય છે. માર્કેટ કન્ડિશન વીક થતી જઈ રહી છે. જે રીતે નિફ્ટીએ આજે પણ 24,500 ની નીચે ક્લોઝિંગ આપવા જઈ રહી છે, એ રીતે જોતા માર્કેટમાં ચર્નિંગ થઈ રહ્યું છે. જે હાઈ પી કે હાઈ ગ્રોથ વાળા જે સેક્ટર હતા કે જ્યાં આગળ વેલ્યુએશન વધારે ઓવરશૂટ થઈ ગયા હતા, ત્યાંથી ચર્નિંગ થઈને એફએમસીજી સેક્ટરમાં આવી ગયું છે. એના કારણે મને એવું લાગે છે કે જ્યાં સુધી માર્કેટમાં વીકનેસ જળવાવી રહેશે ત્યાં સુધી એફએમસીજી સેક્ટર તેજીમાં જ રહેશે. જીએસટીના ન્યૂઝ પણ એક સારા ન્યૂઝ બની શકે છે. એના કારણે મને એવું લાગે છે કે એફએમસીજી સેક્ટર તેજી કરશે. ટ્રેન્ડ સ્પેસિફિકલી મને એવું લાગે છે કે આ વખતે સારું પરફોર્મ કરવો જોઈએ. 5,650 એ એનો બહુ જ મોટો રેઝિસ્ટન્સ છે. લાસ્ટ ટાઈમની એજીએમ પછીની જે ગેપડાઉનની જે કેન્ડલ હતી ત્યાં આગળ જે સૌથી મોટું રેઝિસ્ટન્સ છે, એ ક્રોસ કર્યા પછી જો એક દિવસથી વધારે એના ઉપર સસ્ટેન કરે છે તો બીજી તેજી ફર્ધર એને 6,250 સુધી લઈ જઈ શકે છે. ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ મને એવું લાગે છે કે એફએમસીજી બધા હેવી વેટ્સ તમારા વોચલિસ્ટમાં હોવા જોઈએ. દરેક ઘટાડે એમાં બાય કરવું જોઈએ. આવનારા 1 થી 2 મહિના માટે એફએમસીજી વધારે સારા દેખાઈ રહ્યા છે. સ્પેસિફિકલી ટ્રેન્ડમાં જો તમે જુઓ તો 4,950 નું એસએલ છે. એ એસએલની સાથે તમારે પોઝિશન બનાવવી જોઈએ 5,650, અને જો સસ્ટેન થાય તો 6250 સુધીના લેવલ આવે એવું લાગે છે. જી બિલકુલ. તો ઓરલ અહીંયાથી આપણે વાત થઈ ગઈ એફએમસીજી સેક્ટર, જેમાં ખાસ કરીને તમારા સૌ કોઈ ફોકસ હોવું છે, અને સાથે આપણે ટ્રેન્ડની પણ વાત કરી. હવે વાત કરીએ થોડુંક મંથલી ડેટા બાજુ છીએ. તો મંથલી ડેટામાં તમે નજર કરો તો નિફ્ટી 500માં એક સ્ટોક હાઇલાઇટ થઈ રહ્યો છે, અને થોડા ટાઈમથી લોકોનો હોટ ફેવરિટ સ્ટોક પણ બની ગયો છે. નામ છે ઓલા ઇલેક્ટ્રિક. ફાઇનલી તમે જુઓ તો અહીંયાથી એમના ઓલા ઇલેક્ટ્રિકમાં એમ કહી શકાય કે એમના સ્કૂટરમાં ફાઇનલી ક્યાંક ને ક્યાંક કરંટ જોવા મળી રહ્યો છે તેજીનો. સ્ટોક 1 મહિનામાં 31% ઉપર છે. તો પણ હજુ તમે જોશો યરલી રિટર્ન આટલો વધ્યા બાદ પણ 50% નેગેટિવ જોવા મળી રહ્યું છે. હવે સમાચાર કંપની માટે પોઝિટિવ એ હતા કે એમની જે પીએલઆઈ સ્કીમનું જે સર્ટિફિકેટ મળવાથી શેરમાં સપ્તાહમાં 20%થી વધુ ઓલરેડી આપણને વધ્યું છે, પરંતુ ઓવરઓલ મહિનામાં તમે જુઓ તો આપણને તેજી 31% જોવાની મળી છે. હવે FY26ના Q2માં પીએલઆઈ સ્કીમના લાભ અહીંથી મળવાના શરૂ થશે એવું અહીંથી કંપનીનું પણ કહેવું છે. રવિ સર, ઓવરઓલ એક વખત ઓલા ઇલેક્ટ્રિક નજર કરી લઈએ. ચાર્ટ ઉપર પણ જોઈશું રિવર્સ કપફિટ હેન્ડલ પેટર્નનું અહીંયાથી સેટઅપ બન્યું, ત્યાં બ્રેકઆઉટ જોવા મળ્યું છે. અને વાત કરીએ હવે આપણે ઓવરઓલ એક વખત ઓટો સેક્ટરની પણ, કારણ કે તમે જો મંથલી આજે આપણને 5.5%ની તેજી આપતું, પરંતુ આજે 1%નો ઘટાડો જોવા મળે, 4.5%ની તેજી જોવા મળી છે. અને આપણને સર એક વસ્તુ તો ખ્યાલ છે કે આપણે માર્કેટમાં સેક્ટર રોટેશન જરૂરી છે. પહેલાં આપણે જોઈએ ફાર્મા સારું એવું ચાલી ગયું, આઈટી હવે ધીરે ધીરે થોડું કમબેક કરવાના પ્રયત્નો જોવા મળે, પરંતુ આ જે અઠવાડિયું આપણે ઓવરઓલ જે મહિનો રહ્યો એ રહ્યો ઓટો સેક્ટર માટે. તો એમાં સર કોઈ હોપ તમે જોઈ રહ્યા છો સપ્ટેમ્બર મહિના માટે કે ઓટોમાં અહીંયાથી હજુ પણ તેજી જોવા મળે? અને ખાસ કરીને સર ઓલાની વાત કરી સર.
હવે ઓલાની હું વાત કરું તો ઓલા છેલ્લા 3-4 મહિનાથી હું ક્લોઝલી મોનિટર કરું છું. ઓલામાં આપણે જે એનો 52 વીક હાઈ અરાઉન્ડ 158 હતો, પછી એનો લો અરાઉન્ડ 39.80 to 40 નો હતો. તો ત્યારે આપણે ઓલામાં ઓલાનું રિઝલ્ટ આવ્યું ત્યારે પેલો બાઉન્સ બેક આપણે જોયેલો. ત્યારે ઓલામાં અરાઉન્ડ 20% નો બાઉન્સ બેક આવેલો 50 રૂપીસનો, અને પછી ફરીથી ઓલા ડાઉન ટ્રેન્ડમાં ચાલતો હતો. અને જ્યારથી આ ગવર્મેન્ટે જે હિન્ટ આપેલી છે મોદી સરકારે જીએસટી કટની, ત્યારથી આપણે જે ઇલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટ છે, ચાહે ટીવીએસ મોટર હોય, હીરો મોટો હોય, એ બધામાં આપણને તેજી જોવા મળે છે. અને પછી જે ઓલામાં પણ તેની સાથે પછી એક તેજી ચાલુ થઈ. અને જે ઓલાના ફંડામેન્ટલ ન્યૂઝ આવેલા છે ને, છેલ્લા 1 વર્ષથી કંપનીનું જે પ્રમાણે કેપેક્સ સ્પેન્ડિંગ છે અને જે પ્રમાણે કંપનીના જે ટેકનિકલ ઇસ્યુ જે હતા એ પણ કંપનીએ છેલ્લા 1 મહિનામાં એને રિલેટેડ પણ ઘણા પોઝિટિવ ન્યૂઝ આવેલા છે કે કંપનીના 2-3 ટેકનિકલ ઇસ્યુઝ પણ સોલ્વ થયેલા છે. તો આ કારણે ઓલામાં આપણને તેજી જોવા મળે છે. અને વેલ્યુએશન પણ વાઇઝ આપણે વાત કરીએ તો ઓલા જે એનો હાઈ હતો તેનાથી તો ઘણો હજી પણ ડાઉન છે. વેલ્યુએશન વાઇઝ હજી પણ ઘણો સારા ટ્રેડે આપણને રેટે ભાવ મળી રહ્યો છે. બટ અત્યારે થોડી હું વેઇટ કરવાની સલાહ આપીશ, કારણ કે હમણાંની જે માર્કેટની વીકનેસ છે, માર્કેટમાં થોડી વીકનેસ દેખાઈ રહી છે. એ કારણે હું ઓલામાં અત્યારે વેઇટ એન્ડ વોચની સલાહ આપીશ. બની છે ઓલા ઇલેક્ટ્રિક, જે આપણે સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. બીજું નજર કરો તો હવે આપણે થોડું મંથલી વાત કરી જ રહ્યા છીએ. તો આપણે ઓટો સેક્ટરની જસ્ટ વરુણ સર હમણાં આપણે વાત કરી રવિ સર પાસે, તમારી પાસે પણ આપણે રિવ્યૂ લઈ લઈએ ઓટો સેક્ટર. આ મહિનામાં આપણે નિફ્ટીમાં સર જોઈએ 3 સ્ટોક છે જે હાઇલાઇટ થઈ રહ્યા છે ટોપ ઓફ ધ મંથ સ્ટોકમાં. 3 ઓટોમાં છે. પહેલો સ્ટોક હીરો મોટોકોર્પ, મંથલી 20% રિટર્ન. બીજો સ્ટોક મારુતિ, મંથલી 17% રિટર્ન. મારુતિ તો તમે પણ સર વારંવાર અહીંથી સજેસ્ટ કર્યો છો પોઝિટિવ, 17% રિટર્ન જોવા મળ્યું છે. આઈસર મોટર્સ તમે જો 11.5%ની તેજી. તો સર આ જે તેજીવાળા જે સ્ટોક છે એની ઉપર એક વખત રિવિઝિટ કરવું જરૂરી છે સર, કારણ કે જેની પાસે ઓલરેડી પોર્ટફોલિયોમાં હોય તે લોકો શું કરવું જોઈએ આટલી તેજી બાદ, અને નવી કોઈને એન્ટ્રી લેવી હોય તો કોઈ સ્ટોક તમારા ધ્યાનમાં હોય સર એ પણ વાત કરીએ. સો વ્યોમિક, મને યાદ છે લાસ્ટ ટાઈમ પણ આપણે ઓટો સેક્ટર પર કમેન્ટ કરી હતી. આમાં મેં કહ્યું હતું કે મને કારમાં વધારે જે જીએસટી કટ થવાની વાત થઈ રહી છે એ મને નથી દેખાઈ રહી. મને એવું લાગે છે 2-વ્હીલર સેગમેન્ટમાં ડેફિનેટલી જીએસટી રેટ કટ થવા જોઈએ, અને એનો બેનિફિટ હીરો મોટો, બજાજ ઓટો અને ઇવન ટીવીએસ, ઓલા બધાને થવો જોઈએ. હીરો મોટોને વધારે ફાયદો થવાના ચાન્સીસ એટલા માટે છે કે એના જે ટોપ લાઇન છે એની રેવન્યુમાં છે એમાં ડોમેસ્ટિક બિઝનેસનું કોન્ટ્રીબ્યુશન કમ્પેરેટિવલી બજાજ ઓટો કરતાં સારું એવું છે. સેકન્ડલી ટીવીએસ મોટર બધા જ ફ્રન્ટ ઉપર, ચાહે એ ઈવી સ્કૂટર હોય કે આપણે કમ્બક્શન એન્જિનવાળા સ્કૂટર એન્ડ બાઇક્સ હોય, એમાં હોય 3-વ્હીલર હોય, બધામાં સારી રીતે એનો વોલ્યુમ ગ્રોથ છે. આ બધા સિનેરીઓની વચ્ચે મને એવું લાગે છે કે 2-વ્હીલર ઓટો સ્ટોક્સ ઘણા સારા ચોઇસ હોઈ શકે છે. હાલાકી આઈસર મોટરમાં 350 સીસી ઉપર જીએસટી વધારે લેવાની જ વાત થઈ રહી છે. 150 કે 200 સીસી ઉપરના બાઇક ઉપર જીએસટી વધારે લેવાની વાત થઈ રહી છે. બટ આઈસરમાં મુવમેન્ટ આવી રહી છે એના એક્સપોર્ટ ગ્રોથના કારણે, કે જ્યાં આગળ એક્સપોર્ટમાં એને સારો એવો ઓપશૂટ પડી રહ્યો છે. જો કમ્પેરેટિવલી દરેક સ્ટોકને આપણે જો જોઈએ તો એક અલગ અલગ કારણથી વધી રહ્યા છે. બટ હા, જીએસટીના રેટ કટના કારણે 2-વ્હીલર સેગમેન્ટને ઘણો સારો ફાયદો થયો છે. અને મને એવું લાગે છે 2-વ્હીલર સેગમેન્ટ હજી પણ અહીંયાથી એટ્રેક્ટિવ છે. હીરો મોટોની વેલ્યુએશન જો તમે હિસ્ટોરિકલી બી જુઓ તો હજી પણ ઘણી લો પી ઉપર કંપની મળી રહી છે. તો અહીંયાથી સ્કોપ જરૂરથી છે પ્રાઇસ એપ્રિસિએશનનો, પી એક્સપાન્શનનો. હા, પણ હું 4-વ્હીલરમાં એટલો કોન્ફિડન્ટ નથી. મને એવું લાગે છે કે 4-વ્હીલરમાં જે આશા રાખીને માર્કેટ બેઠું છે કે જે રીતે 28% સ્લેશ થઈને 18% થઈ જશે, મે બી એન્ટ્રી લેવલની કાર્સમાં થઈ શકે છે. બટ એઝ ઓફ નાવ તમે જુઓ તો મોટા ભાગની જે કાર કંપનીઝ છે, પીવી સેગમેન્ટની કંપનીઝ છે, મારુતિને બાદ કરતા બધી કંપનીઓમાં ખાસ કરીને એન્ટ્રી લેવલ કાર્સનું કોન્ટ્રીબ્યુશન નેગ્લિજેબલ છે. સો મારુતિ એક થોડો બેનિફિશિયરી બની શકે છે. અધરવાઇઝ બીજી કાર કંપનીઓને જીએસટીમાં મોટી રાહત મળે એવું મને નથી લાગી રહ્યું. તો માર્કેટ એમાં જરૂરથી નિરાશ થશે એવી મારી આશંકા છે. સો મને એવું લાગે છે કોશિયસલી ટ્રેડ કરવું જોઈએ. 4-વ્હીલરમાં કોશિયસલી ટ્રેડ કરો. 2-વ્હીલરમાં કોન્ફિડન્ટ છું. અહીંયાથી તેજી હજી પણ છે. હા, ટ્રેલિંગ એસએલની સાથે તમે તમારી જે હોલ્ડ પોઝિશન છે એને હોલ્ડ કરી શકો છો. નવી પોઝિશન લેવા માટે તમે થોડી રાહ જોઈ શકો છો. અહીંયાથી 2-3% કરેક્શન થાય તો હીરો મોટો, ટીવીએસ, આઈસર 3 કંપનીઓમાં પોઝિશન બનાવી શકો છો.
જી બિલકુલ. તો હવે આપણે વાત થઈ ગઈ ઓટો સેક્ટર, બંને સર પાસેથી આપણેથી રિવ્યૂ લઈ લીધું અને જેમ વરુણ સરે કીધું કે અહીંયા આપણને ટુ વ્હીલર સેગમેન્ટમાં છે કે જ્યાં થોડુંક જીએસટીમાં હોપ પોઝિટિવ જોવા મળી શકે છે. રવિ સર, મેં સવારે પણ એક એક્સપર્ટ સાથે વાત કરી હતી, તમારી પાસે પણ મારે એક પરફેક્ટ અહીંયાથી બેસે આ વાત કરવા માટે, એ છે રેલવે થીમ. રેલવે થીમ તમે જુઓ તો દિવસે દિવસે આપણને ન્યૂનતમ સ્તર બનાવતો જોવા મળે. ઇવન આજે આરવીએનએલ ઉપર નજર કરો, એક વર્ષના તળિયે એટલે કે 52 વીક લો બનતા જોવા મળે છે. 302ના લેવલ ઉપર અત્યારે હાલ કારોબાર કર્યો છે. આજના લો 52 વીક લો 302 જોવા મળે છે. હાઈ તમે જો 620થી 302, એટલે કે તમે એક વર્ષમાં સ્ટોક જો આપણે તો 50% નેગેટિવિટી બતાવી રહી છે. સેમ વે IRFC, આ સ્ટોક પણ ખબર નહીં છે કે આપણને કે આઈપીઓ બાદ થોડો ટાઈમ અહીંયાથી કન્સોલિડેશન જોવા પછી જે વન વે તેજી આપણને જે જોવા મળી હતી એ બાદ અહીંયા પણ જોઈએ તો આપણને એક મહિના પહેલાં એક વર્ષ પહેલાં 200 ઉપર અને અત્યારે 100ની નજીક ત્યાં પણ 52 વીક લોની નજીક કારોબાર કરી રહ્યો છે. તો સર એક વખત પ્રોબ્લેમ શું છે રેલવે થીમને? આપણને ખ્યાલ છે કે બજેટ જ્યારે પણ આવતું હોય ત્યારે આ બધી થીમ એક્ટિવ થતી હોય છે, પરંતુ આટલો બધો ઘટાડો શા માટે? એ મેઇન ક્વેશ્ચન છે. અને આ જે ઘટાડો આવે છે તેમાં કોઈ સ્ટોક તમને એવું લાગતું હોય ફંડામેન્ટલી મજબૂત છે કે જેને પોર્ટફોલિયોમાં જરૂરથી જગ્યા આપવી જોઈએ સર? યસ. હવે જે પ્રમાણે આપણે રેલવે સ્ટોક્સની વાત કરીએ તો જે પ્રમાણે રેલવે સ્ટોક્સ આરવીએનએલ છેલ્લા 3-4 વર્ષમાં જે રિટર્ન આપેલું છે તો એ ખૂબ સારું રિટર્ન આપેલું છે અને માર્કેટે ઓલરેડી મોસ્ટ ઓફ ફેક્ટર્સ ડિસ્કાઉન્ટ ત્યારે કરેલા હતા સ્ટોકે. બટ જો જોવા જઈએ તો કંપનીના આપણે રિઝલ્ટની વાત કરીએ, છેલ્લા 2 વર્ષમાં આપણે કંપનીનો પ્રોફિટની વાત કરીએ અને સામે કમ્પેરિઝન કરીએ કંપનીના સ્ટોકમાં તો ક્યાંક અંશે કંપનીનો શેર પ્રાઇસ હજી પણ થોડો ઓવરવેલ્યુડ દેખાઈ રહ્યો છે. અને વાત કરીએ આ બધી જે ગવર્મેન્ટની આ કંપનીઓ છે, જે રેલવેની છે ચાહે ડિફેન્સની હોય, એ બધાનો જે સૌથી મોટો પ્રોબ્લેમ હોય છે ઓર્ડર એક્ઝિક્યુશનનો. તે બધી કંપનીઓની તમે જોશો તો ઓર્ડર બુક ઘણી સારી છે, પણ જે પ્રમાણે ઓર્ડર એક્ઝિક્યુશનમાં પ્રોબ્લેમ છે એ પણ એક ચિંતાજનક હોય છે. અને બીજી જે ફેક્ટર છે અત્યારે કે માર્કેટમાં આપણે જે ઓલરેડી ડિસ્કસ કર્યું કે ગવર્મેન્ટ જે પ્રમાણે જીએસટી ઘટાડી શકે છે, તો ગવર્મેન્ટ ઓલરેડી ઇન્ડિયન ગવર્મેન્ટ તો કે એક તો ફિસ્કલ ડેફિસિટના પ્રોબ્લેમમાં છે, તો કદાચ માર્કેટમાં આપણે એવું એક્સપેક્ટ કરી શકીએ આવનારા બજેટમાં ગવર્મેન્ટ કોઈ રેલવેમાં એટલી કેપિટલ એક્સપેન્ડિચર વધારી ના પણ શકે. આ પણ એક નેગેટિવ ફેક્ટર છે. તો આ બધા કારણે આપણે રેલવે સેક્ટરમાં હજી પણ પ્રોફિટ બુકિંગ આવનારા દિવસોમાં પણ જોવા મળી શકે છે. એટલા માટે હું દર્શક મિત્રોને હમણાં પૂરતો અવોઇડ કરવાની સલાહ આપીશ. અને જે આરવીએનએલ છે અરાઉન્ડ 250-260ની આજુબાજુ આપણે ખરીદી કરી શકાય. જી બિલકુલ. તો આપણે વાત થઈ હતી રેલવે થીમ ઉપર, જેમાં ખાસ કરીને એથી ફોકસ હોવું જોઈએ. વરુણ સર, તમારી પાસે એક ક્વિક રિવ્યૂ લેવા માંગીશ નિફ્ટી ફાર્મા ઉપર. ઓટો આપણે વાત કરી, ટોપ ગેનરમાં જોવા મળ્યું, પરંતુ સૌથી વધારે વેચવાલી 5.5% આ મહિનામાં આપણને ફાર્મામાં જોવા મળી છે. ઘણા બધા સ્ટોક છે કે જ્યાં આપણને વેચવાલી જોવા મળી રહી છે. સૌથી પહેલાં જોઈએ તો બાયોકોન 12.5% નીચે, નેટકો ફાર્મા, અજંતા ફાર્મા બધા સ્ટોક છે જેમાં સૌથી વધારે વેચવાલી જોવા મળે. તો સર એક ક્વિક રિવ્યૂ સર અહીંયા પણ જરૂરથી બને છે. કોઈ ઓપોર્ચ્યુનિટી સર ઘટાડી અહીંથી જોવી જોઈએ? સો ડેફિનેટલી નિફ્ટી ફાર્મામાં આપણે જે રીતે ટ્રમ્પે મેડિકલ ડ્રગ્સના પ્રાઇસીસ સ્લેશ કરવા માટેની એક અનાઉન્સમેન્ટ કરી, એના કારણે ફાર્મા સેક્ટર પ્રેશરમાં છે. બટ સમહાવ આપણે જોઈ રહ્યા છીએ કે જે હેવી વેટ્સ છે એમાં પ્રેશર જોવા મળી રહ્યું છે. બટ જે આપણે મિડકેપ કંપનીઝ છે ફાર્મામાં, ત્યાં આગળ હજી પણ પ્રાઇસ એક્શન સારા જોવા મળી રહ્યા છે. તમે બાયોકોનની વાત કરી તો બાયોકોન ઓલરેડી પ્રેશરમાં છે. બ્રેકઆઉટ હોવા છતાં ફોલ્સ બ્રેકઆઉટ થયું અને પાછો પડ્યો છે. તો એ રીતે જોતા બાયોકોન તો હાલ પૂરતો અવોઇડ કરવું જોઈએ અને દરેક હેવી ફાર્મા કંપનીઓ જે હેવી વેટ છે એને અવોઇડ કરવું જોઈએ. એક યુનિક પ્લેયર મારી નજરમાં છે ફાર્મા સેક્ટરમાં, એ છે એન્થમ બાયોસાયન્સ. રિસન્ટલી લિસ્ટેડ કંપની છે અને રિસર્ચમાં કામ કરે છે. અને જે રીતે એની ઓપરેટિંગ સિસ્ટમ છે કે જે રીતે એના ઓપરેશનલ નંબર છે, એ રીતે જોતા મને એવું લાગે છે કે ફાર્મા સેક્ટરમાં કદાચ અહીંયાથી કોઈ મોટી તેજી ના થાય, પણ આ સ્ટોકમાં તેજી થવાના ચાન્સીસ છે. 750ના એસએલની સાથે એન્થમમાં ક્લાયન્ટ પોઝિશન બનાવી શકે છે. ઉપરમાં 950-999 સુધીના લેવલ્સ આવી શકે છે આવનારા 2 થી 3 મહિનાની અંદર. જી બિલકુલ. તો આપણે વાત થઈ ગઈ ફાર્મા સેક્ટર રિલેટેડ, જે આપણે ખાસ કરીને ફોકસ કરીશું. આ સાથે એસએમએ તો છે રજા લેવાનો. રવિ સર, આપની પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. આજે મેં 2 થી 3 સ્ટોક્સમાં ડિરેક્ટ રેકોમેન્ડેશન આપેલું છે અને 2 થી 3 સેક્ટર વિશે ચર્ચા કરેલી છે. તો દર્શક મિત્રોને મારું જણાવવાનું રહેશે, આ કોઈ પણ સ્ટોકમાં મારું કે મારા કોઈ પણ ફેમિલી મેમ્બરનું હોલ્ડિંગ નથી. અને જ્યારે પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યારે તમારા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની સલાહ અચૂક લેશો. થેન્ક યુ. જી વરુણ સર, આપની પાસે આવીશ, આપના તરફથી ડિસ્ક્લેમર.
સો આ સેશન દરમિયાન આપણે ઘણા બધા સ્ટોક અને સેક્ટર ઉપર ચર્ચા કરી છે. મારી કે મારા પરિવારની આમાં કોઈ પૂછી નથી. હા, મેં મારા ક્લાયન્ટ કે એસોસિએટને સજેસ્ટ કર્યા હોઈ શકે છે. મને આ શોમાં બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સર, આ બંનેનો શોમાં બદલ, ચર્ચા ભાગ લેવા બદલ થેન્ક યુ સો મચ સર. સો ઓવરઓલ અહીંયા આપણને આજે ક્લોઝિંગ જોવા મળ્યું છે, માત્ર ડે નહીં, માત્ર વીકલી નહીં, પરંતુ ઓવરઓલ મંથલી કેન્ડલનું આજે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. આપણે શોની જ્યારે શરૂઆત જ્યારે કરી ત્યારે તમે જો 24,500ની ઉપર હતા, અત્યારે તમે 24,400 ઉપર આવી ગયા છો. 24,404નો લો બનતો જોવા મળ્યો છે. હાઈ 572થી 404, એટલે કે આજે એક દિવસમાં તમે જોશો તો ઉપલા સ્તરથી આપણને 160 અંકથી 170 અંકનો ઘટાડો જોવા મળ્યો છે. પ્રોબ્લેમ છે ભાઈ, પ્રોબ્લેમ છે, જે હાલના આપણને લેવલ બતાવી રહ્યું છે. બેંક નિફ્ટી તમે જો 53,700 નીચે, ત્યાં પણ તમે ડે લો 53,606 બનાવ્યા અને ત્યાં તમે કારોબાર કર્યો છે. મેં વારંવાર તમને કીધું, શરૂઆતથી હું હાઇલાઇટ કર્યો તો અઠવાડિયેથી આખું અઠવાડિયું એક સેમ વસ્તુ આપણને જોવા મળી છે. શરૂઆતના 15 મિનિટ તમે જો તો આપણને 100 અંકની વોલેટિલિટી જોવા મળે છે. સેકન્ડ સેશનમાં તમને એક રિકવરી જોવા મળે છે અને લાસ્ટમાં ક્લોઝિંગ તો તમે ડે લો ઉપર જ જોવા મળે છે. ચાહે સેન્સેક્સની એક્સપાયરી હોય, ચાહે નિફ્ટીની એક્સપાયરી હોય, કે ચાહે આજનો દિવસ તમે લઈ લો, 3 દિવસ તમને સેમ વસ્તુ રિપીટ થતું જોવા મળ્યું છે. એટલે કે એ જ વસ્તુ આપણને જોવા મળે છે કે જેવું માર્કેટ વધે છે, ઉપર વેચવાવાળા ઓલરેડી ઊભા જ છે. એટલે માર્કેટમાં દબાણ છે. પરંતુ જેમ આપણે એક્સપર્ટે પણ કીધું કે આપણા સૌ કોઈની નજર હોવી જોઈએ, તો અહીંયાથી હવે જે મેઇન છે 3 થી 4 તારીખે જે જીએસટી કાઉન્સિલની બેઠક છે, એમાં કંઈક સારી એવી જો જાહેરાત કરવામાં આવે, એમાં પણ થશે શું, સેક્ટર સ્પેસિફિક જેમ જાહેરાત કરવામાં આવશે, જેના માટે સૌથી સારા સમાચાર હશે એ સેક્ટર લીડ કરશે. હવે કયા સેક્ટર છે એ આપણે સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. એટલે હવે જે એક્શન આપણને આવતા અઠવાડિયે જોવા મળશે એ સ્ટોક સ્પેસિફિક વધારે જોવા મળવાની છે. એટલે આપણા સૌ કોઈની નજર હોવી જોઈએ તો ત્યાં જ હોવી જોઈએ. આ સાથે આ શોમાં પણ સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।